સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ટકોર કરી છે। પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપવા માટે ટકોર કરી છે। સસ્પેન્ડની ફરજ પડે તેવી બાબતોથી દૂર રહો એવી ટકોર કરી છે। આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં શાળા પ્રવેશોત્સવની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી। આ મહિનાના અંતમાં શાળા પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવશે અને આ સાથે જ પ્રી મોન્સૂન પ્લાનિંગની પણ સમીક્ષા કરવામાં આવી હતી। તો કેબિનેટ બેઠકમાં અગ્નિકાંડનો મુદ્દો ચર્ચાયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને અહીંયા સૂચક ટકોર પણ કરી છે। પ્રજાલક્ષી કામો તેને પ્રાથમિકતા આપવા માટે ટકોર કરી છે। સાથે જ સસ્પેન્ડની ફરજ પડે તેવી બાબતોથી દૂર રહેવા જણાવ્યું છે। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે। મલ્હાર, લગભગ 57 દિવસ બાદ આજે કેબિનેટ બેઠક મળી, તેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ જોવા મળ્યા। બીજી તરફ મૃદુ સ્વભાવના મુખ્યમંત્રી આજે તેમણે અધિકારીઓને પણ લીધા હોય તેવું જોવા મળ્યું। સસ્પેન્ડની ફરજ ન પડે તેવી બાબતોથી દૂર રહેવું તેવું પણ તેમણે કહ્યું છે। શું તેમની ટકોર છે? ચોક્કસથી વૈભવી નજર કરવા જઈએ તો 53 દિવસ બાદ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી। 10:30 વાગે દિવસે આ બેઠકનો આરંભ થયો હતો, પરંતુ બેઠકના શરૂઆતમાં વડાપ્રધાનને આભાર પ્રસ્તાવ બાદ મુખ્યમંત્રી જે છે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। અને કેબિનેટ બેઠકની અંદર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે જે છે તે મુખ્યમંત્રીએ ચર્ચાનો દોર શરૂ કર્યો છે, જેમાં મુખ્યમંત્રીએ અધિકારીઓની જે છે તે ટકોર કરીને જણાવ્યું હતું કે સસ્પેન્શન સુધી પગલાં લેવા ન પડે તેવી બાબતોની સીધી રીતે જે અધિકારીઓ છે કે તે વાદ વિવાદમાં ન પડવું અને કોઈ પણ સરકારી ફાઇલ ઉપર કામકાજ કરતા હોય છે તો તે કામકાજને સમજે અને તે લાંબા ગાળામાં નુકસાન નથી થતું અથવા તો પ્રજાને અસર નથી તેની થતી તેની ચકાસણી રાખવી જોઈએ। એટલે કે કોઈ પણ એવા પ્રકારના નિર્ણય ન કરવા જોઈએ જેનાથી પ્રજાને નુકસાન થાય। જે રીતે રાજકોટ અગ્નિકાંડ સર્જાયો તે પ્રકારની ઘટનાઓ ન બને તે પ્રકારની કડક સૂચના આપવામાં આવી છે। એટલે કહી શકાય છે કે મુખ્યમંત્રી કેબિનેટની પ્રથમ બેઠકમાં જ અધિકારીઓની જે છે તે ઝાટકણી કાઢી અને તેઓને સીધી અને સરળ ભાષામાં કીધું છે કે અધિકારીઓ જે છે તે યોગ્ય રીતે કામ કરે, ન કોઈ ઉતાવળમાં નિર્ણય લે કે ન કોઈ પણ દબાવવશ થઈને નિર્ણય કરે કે જેના કારણે રાજ્ય સરકારને ભોગવવાનો વારો આવે। બિલકુલ, આભાર મલ્હાર તમામ જાણકારી માટે। સમાચારમાં સમય થયો છે।